આજે તો સવારમાં લોચા થઈ ગયા, કારણ કે જવાનું હતું વાડીએ અને હું તો સૂતો રહીને વાગી ગયા સવારના 9. પછી તો મને મારા મમ્મીએ હાથ કરીને તો નીકળી ગયા વાડીએ જવા માટે. ને પછી મેં તો લઈ લીધી હાથમાં બ્રશ, કારણ કે બ્રશ તો કરવી જ પડે સવારમાં, એટલા માટે બ્રશ કરવા માટે બ્રશ કરતો આવી ગયો સીંડ, અને સીંડે આવ્યો તો મસ્ત મજાના ગાય માતાના સવારમાં દર્શન થઈ ગયા. તમે પણ લખી નાખો કમેન્ટની અંદર જય ગૌ માતા. અને પછી આવી ગયો પારડી જોવા માટે. પારડી તો અહીંયા બેઠી બેઠી કંઈક ખાતી હતી, ને પછી આવી ગયો ચા ગરમ કરવા માટે, કારણ કે મમ્મી વૈયા ગયા વાડીએ તો જાતે જ ચા ગરમ કરવી પડે, એટલા માટે ચા ગરમ કરવા માંડ્યો, કરી નાખ્યો તાપ અને ચા ગરમ કરી નાખીને ચા પી લીધી. ચા પીને નીકળી ગયો માથું વળાવવા માટે ઘરની અંદર. અને કમેન્ટની અંદર કહી દેજો કે મારા વાળ કેવા લાગે છે, કમેન્ટમાં કહી દેજો. અને પછી માથું વળાવી નાખ્યું, મસ્ત મજાનું માથું વળાવી નાખ્યું, પછી નીકળી ગયો જવા માટે વાડીએ. અને આવી ગયો અહીંયા ચીંડે, કારણ કે ચીંડે ગાડી પડી હતી. પછી નીકળી ગયો ગાડી લઈને. અહીંયા રસ્તો અમારા ગામનો બહુ બધો ખરાબ છે, તમારો રસ્તો કેવો છે કમેન્ટ કરી દેજો. અને આવી ગયો વાડીએ. વાડી આવી તો મસ્ત મજાના ઘઉં થઈ ગયા હતા. પછી આવી ગયો ટાટરે પાણી મોટર શરૂ કરવા માટે, તો મોટર તો શરૂ કરી નાખી, પણ મોટર શરૂ થતી નથી. અને મોટર શરૂ કરી નાખીને અમારે અહીંયા ભત્રીજા ભાઈ તો રમતા હતા, શું રમતા ખબર નથી, પણ આવી ગયું ફાઇનલી પાણી આવી ગયું. એટલા માટે હું આવી ગયો દાવડે પાણી વાળવા માટે. તો મસ્ત મજાનું જો પાણી આવી ગયું છે, હું વાળવા માંડ્યો ઘઉંમાં પાણી. થોડી વાર પાણી વાળ્યું, ત્યાં તો લાઇટ વહી ગઈ, કારણ કે લાઇટ આજ ખાપ હતો એટલા માટે વહી ગઈ. પછી હું ગીત ગાતો ગાતો નીકળી ગયો ઘરે જવા માટે. આજનો મિની વ્લોગ અહીંયા સુધી જ તે.